પ્રારંભ કરીએ એ પહેલા આજે એકાદશી છે, યોગીની એકાદશી. આજની 11નું એકાદશીનું કંઈક વિશેષતા છે. જેને ખબર હશે એને ખબર, બાકી ઘણા નહીં જાણતા હોય. આજે દ્વાદશી યુક્ત એકાદશી છે, એટલે દ્વાદશીની આજે એકાદશી અને દ્વાદશી બંને તિથિનો સમન્વય થાય એને વિષ્ણુ યોગ કહેવામાં આવે છે. અને એ દિવસે જ્યારે એકાદશી આવે, મતલબ જ્યારે એકાદશી અને દ્વાદશી બંને દિવસો ભેગા થાય ત્યારે શાસ્ત્રની દ્રષ્ટિએ અતિ પુણ્યમય દિવસ થઈ જાય, અતિ પવિત્ર દિવસ એ થઈ જાય છે. અને એ દિવસના કરેલા કર્મ, એટલે જે પણ વ્રત કર્યું હોય, ભગવત ધામ લીધું હોય, કે જે પણ કંઈ, જો કે આપણે કોઈ ફલની આશા એ નથી કરી રહ્યા, આ તો જસ્ટ શાસ્ત્રની દ્રષ્ટિએ કહી રહ્યો છું. તો એ જેટલા પણ કરેલા દૈવી કાર્યો હોય એ બધા અક્ષય બને છે, એવું શાસ્ત્ર કહે છે. અને એનું ફલ જે છે એનું અનેક ગણું, આપણા માટે તો એ જ ફલ છે કે વધારેમાં વધારે આપણે પ્રભુના સેવા સ્મરણમાં મગ્ન રહીએ. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ જે છે, અત્યારે આપણે જે વાત કરીએ છીએ, તો એ ખૂબ જ સુંદર સુભગ સમન્વય કહેવાય છે. કારણ કે તમે જુઓ, એકાદશી જે છે 11, એ હરિ દિવસ છે. અને દ્વાદશીનો જે દિવસ છે, હસુબેન માઇક મ્યુટ કરી દો. દ્વાદશીનો જે દિવસ છે એ વિષ્ણુ દિવસ છે. તમે જો શ્રીમદ ભાગવતજી, ભાઈ બીજી લિંકમાં હસુબેન અને જયશ્રીબેન માઇક મ્યુટ કરી દો. જો તમે શ્રીમદ ભાગવતજી કે ભગવદ્ ગીતા વાંચશો તો એની અંદર ભગવાન જ્યાં વિભૂતિ યોગ, એટલે કે હું શું છું, એટલે જેમ કે નદીઓમાં ગંગા છું, વેદોમાં સામવેદ છું, એ રીતે બંને જગ્યાએ વર્ણન કર્યું છે. તો ત્યાં તિથિઓમાં હું દ્વાદશીની તિથિ છું, એવું ભગવાન કહે છે. એટલે દ્વાદશીની તિથિ જે છે, બારસની તિથિ, એને વિષ્ણુ તિથિ કે હરિ તિથિ પણ કહેવામાં આવે છે. 11 પણ પ્રભુના સંબંધમાં છે, દ્વાદશી પણ એના સંબંધમાં છે. અને જ્યારે 11 અને દ્વાદશી બંનેનો સંગમ થાય ત્યારે શું થાય કે જેમ ગંગા યમુનાનો સંગમ થાય તો કેવું પવિત્ર મનાય છે, અને સૌથી શ્રેષ્ઠ તીર્થ મનાય છે. એ જ રીતે જ્યારે એકાદશી અને દ્વાદશી બંને દિવસનો સમન્વય થાય, બંને દિવસ ભેગા થાય, તો એ દિવસને ગંગા યમુના સંગમની જેમ અતિ પવિત્ર માનવામાં આવે છે. એટલે આવા લાભ તો ક્યારેય મૂકવા નહીં. એટલે જ્યારે પણ આવો કઈ સંગમ આવે તો જરૂરથી 11નું વ્રત તો આમ તો કરવાનું જ હોય છે. કઈ એમાં તો કઈ એવું નથી કે થાય તો કરવું, ના થાય તો ન કરવું, એવું બધું તો ના જ હોય, કરવાનું જ હોય છે. અને એ પણ બફ વડા ને મોરૈયો ને એ બધું ખાધા વગર કરવાનું હોય છે. એટલે બાકી બધા કહે ને કે નિત્ય તો રોટલી શાક દાળ ભાત જ ખાઈએ, પણ 11ના દિવસે 11 રસ લે. એટલે દીપકભાઈ હા પાડે છે. એટલે પાછું શું હોય કે રાજગરાની પૂરી હોય, પછી પેલી કઢી હોય, પછી પેલું બટાકાની સૂકી ભાજી હોય, મોરૈયાની ખીચડી હોય, પછી બીજું બી કંઈક હોય છે, પેલો શીરો શેનો, પેલો શીરો હોય આપણે આ રાજગરનો અથવા તો સિંગોડાનો, હા એ જે બનાવતો એને ખબર હોય. એટલે એ નિત્યમાં તો રોટલી શાક દાળ ભાત જ હોય, પણ પેલામાં તો જાત જાતની વેરાયટી હોય. કેમ? કારણ કે આજે ભૂખ્યા રહેવાનું છે, બરાબર ને? એટલે 6-7 પ્રકારની વસ્તુઓ બની હોય કે ભાઈ આજે તો વ્રત છે, આજે તો ઉપવાસ છે, એટલે ભૂખ્યા રહેવાનું છે. એટલે 6-7 પ્રકાર, 8-10 પ્રકારની બધી, એમાં પાછી કાતરી હોય, વેફર હોય, જોઈએ એટલું એમ. એટલે તો એને વ્રત માન્યમાં આવતું નથી. આ તમે સમજી લેજો. જો આવું કરીને વ્રત કરતા હોય તો ગર્ગ સંહિતા ખોલજો. ગર્ગ સંહિતામાં તો વ્રતના દિવસે કેટલી વખત જલ લેવું ને એ પણ બતાવ્યું છે, કે જો તમે 3 વખતથી વધારે જલ લો તો તમારું વ્રત ત્યાં ગણાતું નથી. આવું સ્પષ્ટ વિધાન છે.
શ્રી મહાપ્રભુજી તો એટલા દયાળુ છે કે એવા બધા બહુ નિયમો રાખ્યા બતાયા નથી, પણ જો શાસ્ત્ર ખોલો તો એમાં તો જબરજસ્ત વિધાનો હોય છે. અને ફલાહારનો અર્થ એ થાય ફલ અને દૂધ. મતલબ દૂધનો, હવે તો દૂધ કહું તો દૂધમાં પણ અનેક પ્રકારનો આખો દૂધગરનો અન્નકૂટ થાય, એટલે પાછું એમાં નવું નવું લઈ આવે. એટલે દૂધઘરની વાત નથી, કેવલ દૂધ, દહીં અને ફલ. ફલ પણ એક કે બે જ, પાછા ફલ 11 પ્રકારના નહીં કરવાના, બાકી એમાંય બધા શોધી કાઢે. એટલે એ રીતે લઈને વ્રત કરવાનું હોય છે. અને જે છે વિશેષમાં વિશેષ ભગવત નામ અને જે છે કે સેવા સ્મરણ વિશેષ કરતા રહેવું જોઈએ. સારું, તો આજનું આપણે આ એકાદશીનું થોડું મહત્વ લીધું, એટલા જ માટે આજે પણ થોડો સત્સંગનો સમય વધારે રાખ્યો છે. કે નિત્ય તો આપણે કરીએ છીએ, પણ આજે એકાદશીનો શુભ દિવસ છે, દ્વાદશી સંયુક્ત, તો થોડું વિશેષ આપણે સત્સંગ કરીએ. તો આપણે હવે મૂળ સત્સંગ પ્રારંભ કરીએ છીએ આપણો. શ્રીમદ ભાગવતજી, એની અંદર દસમ સ્કંદ, એની અંદર અધ્યાય 7, બરાબર, 7મો અધ્યાય આપણે ચિંતન કરી રહ્યા છીએ. તામસ પ્રમાણ પ્રકરણ, બરાબર, તામસ પ્રમાણ પ્રકરણ જોઈ રહ્યા છીએ. એની અંદર આપણે અત્યાર સુધી 8 શ્લોકોનું ચિંતન કર્યું છે. 8 શ્લોક થઈ ચૂક્યા છે. આજે આપણે 9મા શ્લોકમાં પ્રવેશ કરવાનું છે. અને કદાચ ભગવદ ઈચ્છા હશે તો આજે આ સકટ ભંજનની જે લીલા છે એ આખી આપણે લેવાશે. સમય વધારે છે તો કદાચ સકટ ભંજનની લીલા થઈ જશે. તો સકટ ભંજનની લીલામાં આપણે અત્યાર સુધી જોયું હતું કે પ્રભુનું ઉત્સવનું નિમિત્ત જે છે, ઉત્સવના દિવસે ઉત્સવનું ત્યાં યશોદાજીએ મંડાન કર્યું અને પ્રભુને નંદાલયની બહાર પધરાયા છે. અને એના પછી અનેક પ્રકારે ઉત્સવ કર્યો. પ્રભુએ નિંદ્રા આવી હોય એ રીતે નાટ્ય કર્યું અને જશોદાજીએ એક સકટ એટલે એક ગાડા નીચે પ્રભુને પહોંચાડ્યા. એના પછી પ્રભુએ જે છે રુદન કર્યું થોડા સમયમાં, અને એ જશોદાજીએ સાંભળ્યું નહીં, અને એટલે પ્રભુએ કેવલ પોતાના નાના કુમળા ચરણ જે છે એ ઉલાડ્યા, એટલે જે કહેવાય ઊંચા કર્યા, અને કેવલ ચરણના સ્પર્શ માત્રથી સકટ જે છે એ આખું ઊંધું પડ્યું. એ સકટ ઉપર અનેક પ્રકારના પાત્રો, જેની અંદર દૂધ, દહીં, મધ, ગોળ, ઘી આદિ જે છે અનેક પ્રકારના રસથી ભરેલા મોટા મોટા અને ભારે વજનદાર પાત્રો પણ હતા. પ્રભુના કેવલ એક નાના ચરણના સ્પર્શ માત્રથી એ આ આખા પાત્રો સહિતનું જે છે એ ગાડું ઊંધું પડ્યું. અને એવું ઊંધું પડ્યું કે જેના બધા જે છે આખું તૂટીને ભાગી ગયું, એના ચક્ર ધૂરી બધું દૂર દૂર ફેંકાઈ ગયું, એટલા વેગથી ઊંધું પડ્યું. બરાબર ને? તો એના પણ અનેક અનેક ભાવો જે છે એ આપણે ચિંતન કર્યા હતા સુબોધનીજીને અનુસાર. અને એના પછી જ્યારે આટલો મોટો પેલો અવાજ થયો એટલે બધા દોડીને નંદરાયજી, યશોદાજી આદિ બધા જેટલા પણ ત્યાં વ્રજના સ્ત્રીઓ જે છે એ દોડીને આવ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ જે ગાડું છે એ આપમેળે કઈ રીતે પડ્યું, કારણ કે આટલું વજનદાર આટલું મોટું ગાડું કોઈના વગર કઈ રીતે ઊંધું પડ્યું, એનો વિચાર કરવા લાગેલા. આટલું આપણે છેલ્લે ચિંતન કરેલું. હવે આપણે આગળ 9મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. તો એમાં કહી રહ્યા છે કે જેમની બુદ્ધિએ કાંઈ નિર્ણય કર્યો નથી તેવા ગોપ અને ગોપીઓને બાલકોએ કહ્યું કે આણે, એટલે આ બાલકે રડતા રડતા આ ગાડાને ચરણથી ફેંક્યું, એમાં સંશય નથી. શું કીધું? કે જેમની બુદ્ધિએ કાંઈ નિર્ણય કર્યો નથી, એટલે આ જે ગોપ ગોપીઓ જે છે એ એમની આ બુદ્ધિથી નિર્ણય કરી શક્યા નહીં કે ભાઈ એવો તો કંઈ પવન ફૂંકાયો નથી, કોઈ એવા ગોપે ગાડું ઊંધું પાડ્યું નથી, કે એવું કંઈ બીજું કંઈ ભૂકંપ આદિ બી કંઈ નથી, તો કઈ રીતે આ ગાડું ઊંધું પડ્યું? તો કંઈ નિશ્ચય કરી શક્યા નહીં, કોઈ નિર્ણય ઉપર આવી શક્યા નહીં. ત્યારે ત્યાંના જે બધા બાળકો જે છે, જ્યાં આજુબાજુ નાના નાના બાળકો જે રમી રહ્યા હતા, એમણે કહ્યું કે અમે જોયું છે
કે આ જે બાલક, આ જે નાનું બાલક એટલે નંદરાયજીના બાલક જે અત્યંત હજી તો નાના છે, 108 દિવસના છે, એને રડતા રડતા એમનો ચરણ આ ગાડાને અડ્યો અને આ જે આખું સકટ જે છે, આ ગાડું આખું ઊંધું પડ્યું, એમાં કોઈ શંકા નથી, નિશ્ચયપૂર્વક કીધું. જો જ્યાં મોટાઓ નિશ્ચય નથી કરી શકતા, ત્યાં નાના આવા બાળકોએ નિશ્ચય કર્યો કે ભાઈ આ જે છે નિશ્ચયપૂર્વક, એમાં કોઈ સંશય નથી, ન સંશય, કોઈ સંશય નથી, એટલે એકદમ વિશ્વાસપૂર્વક કીધું. હવે અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે જેની બુદ્ધિ શંકાશીલ હોય, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સંશયાત્મા વિનશ્યંતી એવો શબ્દ ભગવાન વાપરે છે કે જેનું મન બહુ શંકાશીલ હોય, જેના મનમાં બહુ સંશય રહેતો હોય, એનો હંમેશા વિનાશ થાય છે. એટલે હું જપ કરું કે પાઠ કરું, હું આમ કરું કે આમ કરું, સેવા કરું કે સ્મરણ કરું, આમ કરું કે આમ, એમાં પછી બેમાંથી કશું ન થાય. એટલે મનમાં જેના બહુ શંકા, તો મેં અલૌકિક કીધું, લૌકિકમાં પણ એ રીતે હોય કે જેના મનમાં બહુ શંકાઓ રહેતી હોય, એને ક્યારે પણ એનું મન સ્થિર થઈ શકે નહીં. એનું મન ક્યારે પણ, કારણ કે મનમાં એવો જ વિચાર આવે, આમ કરું કે આમ કરું, દવા લઉં કે ના લઉં. આપણને શરીરમાં કઈ દુખાવો હોય તો ઓટોમેટિક મટશે કે દવા લઉં, ડોક્ટર પાસે જઉં, બરાબર? એવું કંઈક ના કંઈક મનમાં ગડમથલ ચાલતી હોય. ઘણાનો સ્વભાવગત હોય ને ઘણી વાર સમયને કારણે હોય. પણ ક્યારે પણ અહીંયા જે છે કે શંકાઓ બહુ કરવી નહીં, શંકા કુશંકા બહુ કરવી નહીં. મન જે કે એમ કરી દઉં, કારણ કે મન જે છે એ ઇન્દ્રિય જે છે, બધા ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા છે. એટલે ધર્મને અનુકૂળ આદિ જે હોય એ કરવું જોઈએ, બહુ શંકાઓ કરવી નહીં કે આમ કર્યું તો હવે શું, આમ થઈ ગયું તો હવે શું, એવું બધું બહુ શંકાઓ કરવી નહીં. તો અહીંયા પણ મહાપ્રભુજી કહે છે કે જે શંકાશીલ હોય એને ભગવાનની વાત કહેવી જોઈએ નહીં. મહાપ્રભુજી બહુ સુંદર કહે છે, કારણ કે ગોપ અને ગોપીઓ શંકાશીલ અત્યારે મનવાળા છે, કારણ કે અત્યારે શંકા કરી રહ્યા છે. તો મહાપ્રભુજી બહુ સુંદર વાત કહી રહ્યા છે કે ખરેખર તો જેના મનમાં શંકાઓ રહી હોય એની આગળ જે છે કે ભગવદ વાર્તા કરવી જોઈએ નહીં. છતાં પણ આ બાળકોએ ભગવાનની વાત કહી, કારણ કે એ બાળક છે. બાળક એને કહેવાય કે જેનામાં વિવેક બુદ્ધિનો અભાવ હોય. આપણે પણ કઈ 50 વર્ષના હોઈએ, 60 વર્ષના હોઈએ, પણ જો આપણી અંદર વિવેક બુદ્ધિનો અભાવ હોય તો આપણું મગજ પણ બાળક છે. ઘણા કહે ને કે ભાઈ શરીર 60 નું થયું છે, મનથી તો 16 વર્ષનો જ છું અને બુદ્ધિથી તો 6 વર્ષનો, બરાબર? તો અહીંયા જે છે કે મહાપ્રભુજી કહે છે કે ભાઈ વિવેક જેની બુદ્ધિ નથી, જેનામાં, મંજુલાબેન માઇક મ્યુટ કરો. તો જેનામાં વિવેક બુદ્ધિનો અભાવ છે, વિવેક બુદ્ધિ એટલે ક્યાં શું બોલવું જોઈએ, કોની સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ, ક્યાં લૌકિક રીતે રહેવું જોઈએ, ક્યાં અલૌકિક રીતે રહેવું જોઈએ, એની જેને સમજ નથી એ બધા કહેવાય વિવેકહીન. સામાન્ય રીતે પણ જો તમે જોઈએ, જેને માન આપવાનું હોય એને માનથી જ વાત કરવાની હોય, જ્યાં જે રીતે વાત કરવાની હોય એ રીતે જ કરવાની હોય, અને જ્યાં જે રીતે વર્તન કરવાનું હોય ત્યાં એ રીતે જ થાય. તો જેનો વિવેકનો અભાવ હોય, જેને સમજ જ નથી, તો એ વિવેકહીન કોને કહેવાય? તો કે એવા બાળકો છે. બાળકોને એવી સમજ ન પડે, કારણ કે બાળક કેવા હોય એને એ વિવેકહીન હોય. એટલે બાળકો હોવાથી એમને આ શંકાશીલ ગોપ ગોપીઓ આગળ ભગવાનની લીલા પ્રગટ કરી કે ભાઈ જે છે કે આણે જ, આ જ બાળકે રડતા રડતા જે છે એ ગાડું ઊંધું પાડ્યું છે. એમાં નિશ્ચય, એટલે એ નિશ્ચય કરીને કીધું કે કોઈ શંકા નથી, આટલું દ્રઢ વિશ્વાસથી કીધું. છતાં પણ જો જે શંકાશીલ મનુષ્ય હોય એનું શું થાય? તો આગળ કહે છે કે તે ગોપોએ બાલકના વચનમાં પણ શ્રદ્ધા રાખી નહીં. કેમ? કારણ કે શંકાશીલ મનવાળા છે, એટલા જ માટે કીધું છે કે શંકાશીલ વાળા આગળ કદી કશું કઈ ભગવદ વાત કેવી નહીં, કારણ કે માને નહીં. જો આ વસ્તુ ઉપરથી એક બહુ સુંદર વસ્તુ યાદ આવવી જોઈએ. મને તો દરેક પંક્તિમાં આ જ વસ્તુ યમુનાજીના 41 પદમાં ક્યાંક કહી છે. બધા 41 પદ કરતા હશે, બધા નહીં કરતા તો થોડા ઘણા, આટલા 100
ને દોઢ બીજા અહીંયા 30-40 10 જણ તો કરતા હશે. યાદ આવે છે યમુનાજીની પંક્તિમાં આ જ વસ્તુ કહી છે. આપણે તો પિય સંગ રંગ ભરી કરી કલોલે સબન કો સુખ દે ને સબન કો પિય સંગ એ રીતે કરી દઈએ એટલે ક્યાંથી સમજ પડે? અર્થ સમજ્યા વગર પોપટ જેમ રટે. નથી યાદ આવતું ને કોઈને? યાદ આવે છે આ જ વસ્તુ કઈ છે. જો હમણાં હું પંક્તિ કહીશ તો હમણાં બધા કહેશો. શું કીધું છે? બહુ સમય નથી લેતા. યમુનાજીના પદમાં 41 પદમાં પદ 23 ફલ ફલિત હોય ફલરૂપ જાને એની અંદર देखी हूं ना सुनी ताही कही आपुनी काहू की बात कहो कैसे जुमाने ताही के हाथ निर्मोल न दीजिए જોયની કે કરી પરખ જાને. આવી પંક્તિ છે. આનો અર્થ એ થાય કાહુ કી બાત કહું કેસે જુમાને. અહીંયા પણ નથી માની રહ્યા. ત્યાં પણ શું કીધું? ફલ ફલિત હોય ફલ રૂપ જાને દેખી હું ના સુની તાહી કહી આપુની. એટલે જેને જે વસ્તુ દેખી જ ન હોય, ધારો કે કોઈ ભગવદ લીલા હોય જેને જોઈ જ નથી કે સાંભળી જ નથી, આપણી આગળ કોઈ એવી વસ્તુ કે દેખી હું ના સુની તાહી કહી આપુની કાહુ કી બાત કો કેસે જુમાને. એટલે કોઈ બીજાની વાત કઈ રીતે માની લે? આ થોડું બહુ આની ઉપર તો બહુ લાંબુ થોડું થાય. અત્યારે આપણે સમય નથી લેતા. અહીંયા એનો જો આની સાથે આપણે સમન્વય કરીએ તો દેખી હું ના સુની એટલે આવું ક્યાંય દેખ્યું નથી. એટલે અમને નથી જોયું કોઈ ગોપ કે ગોપીજનોએ કે આ બાલકે ચરણ ઊંચા કર્યા ગાડું ઊંધું પડ્યું, દેખી નથી. સુની નથી. આવું ક્યાંય સાંભળ્યું નથી કે નાનું બાળક ચરણ ઊંચું કરે ને ગાડું ઊંધું પડે. આવું સાંભળવામાં આવ્યું નથી. એટલે દેખી નહીં ના હી સુની કાહુ કી બાત કો કેસે જુમાને. એટલે બાળકોની વાત એ કઈ રીતે માને? કેવું સીધું બેસી ગયું. દેખી હું ના સુની તાહી કહી આપું. એટલે તેને કશું કહેવામાં આવે કાહુ કી બાત કો કેસે જુમાને તો કોને કહેવું જોઈએ? તાહી કે હાથ નિર્મોલ નગ દીજીએ જોયની કે કર પરખ જાને. એટલે એને જ કોઈ નિર્મોલ નગ એટલે ભગવદ લીલા કે ભગવદ સ્વરૂપ એના જ કાનમાં નાખવું જોઈએ કે એની જ આગળ ભગવદ વાર્તા કરવી જોઈએ. કે જેમ કોઈ ઝવેરી હોય એ કેવી હીરાની પરખ કરે તો એ ભગવદ લીલાની પરખ કરનારા કોઈ હોય એની આગળ જ ભગવદ લીલા પ્રગટ કરવી જોઈએ. તો તાહી કે હાથ નિર્મોલ નગ દીજીએ. નિર્મોલ નગ એટલે અમૂલ્ય હીરો. અમૂલ્ય હીરો શું છે? કઈ ડાયમંડ છે? અરે ના રે ના, પ્રભુ જ છે. તો એની આગળ આ ભગવદ લીલા પ્રગટ કરવી જોઈએ. તાહી કે હાથ નિર્મોલ નગ દીજીએ જોય નીકે કરી એટલે સારી રીતે પરખ જાણે કે જેનો એ પરખે બરાબર એ જાણે. આપણે જેના ઉપર વિશ્વાસ હોય એવન એની જ પાસે આપણે આપણા સોનાનો સેટ લઈ જઈએ કે ભાઈ જોને આ કેટલા કેરેટનું છે, ખરેખર સોનું છે કે નહીં, કે એની અંદર કઈ તાંબુ મેળવ્યું છે કે નહીં. તો વિશ્વાસ હોય એની આગળ જ લઈ જાય. બધાને જ્યાં ત્યાં બતાવતા થોડા ફરીએ. કોઈ અમૂલ્ય કોઈ હીરો હોય આપણી જોડે તો એ તો ક્યાંય સંતાડીને મૂક્યો હોય, બરાબર. પછી કોઈ એવું લાગે કે ના ઝવેરીને ખબર પડશે તો જ એની આગળ આપણે એને ખોલીને બતાવીએ. બધાને થોડું બતાવતા ફરીએ. તો એ જ રીતે ભગવદ લીલા એની જ આગળ પ્રગટ કરાય કે જે એના ખરેખર હકદાર હોય અને એને જ ખબર પડે કે જે ખરેખર એના હકદાર હોય. કદાચ પ્રગટ થઈ પણ જાય તો પણ આવી દશા થાય કે ભાઈ માન્યું નહીં. ત્યાં નિશ્ચયપૂર્વક બાળકો કહી રહ્યા છે છતાં પણ ગોપોએ બાલકના વચનમાં શ્રદ્ધા રાખી નહીં. કારણ કે તે બાલકનું અપ્રમેય બલ જાણતા ન હતા. એટલે તે તો જે છે ભગવાનને બાલક રૂપે જે દેખી રહ્યા છે, બાલક રૂપે જ જાણી રહ્યા છે. એમને ખબર નથી કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એટલે એમનામાં વાત્સલ્ય ભાવ છે પ્રભુમાં. એટલે એમાં એમનો કઈ દોષ નથી. ભગવાને જે દાન કર્યું છે એટલા માટે એ જે બાલકનું અપ્રમેય બલ જાણતા ન હતા એટલા માટે એમને આ જે છે એ બાલકોની વાત માની નહીં. હવે અહીંયા એક બહુ મોટું રહસ્ય મહાપ્રભુજી બહુ સુંદર એક કહી રહ્યા છે કે ભાઈ અહીંયા એવું કીધું કે ગોપોએ બાલકોના વચનમાં શ્રદ્ધા રાખી નહીં તો ગોપીઓએ શું કર્યું? કારણ કે શંકા તો બંનેને થઈ કે ગોપોએ પણ થઈને ગોપીઓને પણ થઈ. પણ સુખદેવજી આ શ્લોકમાં શું કહે છે કે ગોપોએ જે છે એ બાલકના વચનમાં શ્રદ્ધા રાખી નહીં તો ગોપીઓએ શું કર્યું? તો બહુ મહાપ્રભુજી આ બધા જે છે ને રહસ્યો, બધા નાના નાના રહસ્ય છે પણ મહાપ્રભુજી જ પ્રગટ કરી શકે.
મહાપ્રભુજી કહે છે કે ગોપીઓ જે છે ને એ બાલક અને ગોપોના જે વિવાદમાં મધ્યસ્થી બની. એટલે આમે જે સ્ત્રી હોય ને એ પેલું વચ્ચે કે હું નિર્ણય સંભળાવીશ એમ, જેમ કોર્ટના જજ હોય ને એમ વચ્ચે બેઠી, અને એક બાજુ બાળકો ને એક બાજુ ગોપો. પેલા ગોપો કે ના આ તો સંભવ જ નથી, કોઈ નાનું બાળક ચરણ ઊંચું કરે ને કઈ એના સ્પર્શથી ગાડું ઊંધું પડે એવું સંભવ જ નથી. પેલા બાળકો રમતા હતા કે નાના નાના કે ના અમે જોયું છે કે એ બાળકના સ્પર્શથી ગાડું ઊંધું પડ્યું છે. અનેક પ્રકારના તર્કો થયા. પેલા બાળકોએ કીધું તો પછી પૂતનાએ પણ પૂતનાનો વધ પણ આ બાળક કઈ રીતે કર્યો, એવું મહાપ્રભુજી તો આખો પેલું કે ને સામ સામેના સંવાદો લખ્યા છે કે કદાચ પછી બાળકો એવું કીધું કે તો પછી પૂતનાનો વધ આ બાળકે કઈ રીતે કર્યો. તો ત્યાં પછી પેલા પાછા કે ભાઈ એ તો કદાચ મર્મસ્થળમાં પીડા થઈને એ હણાઈ. તો પછી પાછા બાળકો કે તો પછી મને છોડી દે એવું પૂતના કેમ બોલી. સમજ પડી. આખો એવો સામ સામેનો જે છે સંવાદ મહાપ્રભુજી બતાવી રહ્યા છે. તો આ રીતે જે છે સામ સામે વિવાદ થયો એમાં ગોપીઓ મધ્યસ્થી બની. બરાબર. પણ અહીંયા જે કે છે કે પ્રભુનું અપ્રમેય બલ જાણતા ન હોવાથી કોઈ એક નિર્ણય ઉપર એ જે છે પહોંચી શક્યા નહીં. હવે આ બધું જે છે એ થયા પછી આગળ કહી રહ્યા છે. આપણે શ્લોક લઈએ છીએ 11મો. એની અંદર કે રડતા અને વિપ્રોએ જેમનું સુક્તોથી કરેલું છે, સ્વસ્તયન કરેલું છે તેવા પુત્રને લઈને ગ્રહની શંકાવાળી યશોદાએ સ્તનપાન કરાવ્યું. એટલે હવે શું કર્યું કે યશોદાજી જે છે એમણે બાળકને ઉપાડ્યા. અને સૌથી પહેલા જે છે મહાપ્રભુજી અહીંયા બહુ સરસ એક બીજી વાત કરે છે કે ખરેખર માતા તરીકે જે, કારણ કે પ્રભુ ત્યારે રુદન કરી રહ્યા છે તો દુગ્ધપાન કરાવવું જોઈએ. પણ યશોદાજીના મનમાં શંકા થઈ કે કદાચ આ બાળક ઉપર કોઈ ગ્રહની પીડા કે કોઈ એવો ગ્રહની કોઈ એવી તીરછી નજર થઈ લાગે છે જેના કારણે એના ઉપર આવું સંકટ આવ્યું. એટલે પહેલા સ્તનપાન કરાયું નહીં. શું કરાયું કે પહેલા એ બ્રાહ્મણો પાસે લઈને ગયા, જે બ્રાહ્મણો હતા ત્યાં એમની પાસેથી જે છે પાછી ગ્રહ પીડા શાંતિ ને જે પ્રભુનું જે છે કવચ આદિથી રક્ષણ કરાયું. અને એના પછી બધું ગ્રહની અશાંતિ આદિ બધું પૂજન આદિ કરાઈ અને પછી યશોદાજીએ સ્તનપાન કરાવ્યું. કારણ કે ત્યાં જે છે કે ગ્રહની શંકા વાળી યશોદા એવો શબ્દ વાપર્યો. કારણ કે એમના મનમાં પણ જે છે કોઈ ગ્રહની શંકા રહી એટલે એમણે પહેલા એનો નિવારણનો ઉપાય કરાવ્યો બ્રાહ્મણો જોડે અને પછી જે છે કે એ પ્રભુને સ્તનપાન કરાવ્યું. બરાબર ને. તો આપણે આ 3 શ્લોક થયા છે, 9મો, 10મો ને 11મો. ખ્યાલ આવ્યો ને? કોઈ ફાસ્ટ જતું હોય કે ના સમજ પડતી હોય તો તરત હેન્ડ રેસ કરીને પૂછી લેજો. તો અહીંયા આપણે આ 3 શ્લોકમાં શું જોયું કે જ્યારે નંદરાઈજીને બધા ગાડું ઊંધું પડ્યું તો બધા દોડીને ગોપીજનો આવ્યા અને ગાડું કઈ રીતે ઊંધું પડ્યું એનો વિચાર કરવા લાગ્યા, એનો સંશય કરવા લાગ્યા. ત્યારે ત્યાં રમતા જે બાળકો જે છે એમણે કીધું કે આ બાળકે જ એના પોતાના ચરણ ઉપર કરીને ગાડું ઊંધું પાડ્યું છે. પણ જે છે કે પ્રભુનું આ અપ્રમેય બલ જાણતા ન હોવાથી અને પ્રભુની અંદર બાલક ભાવ હોવાથી, પ્રભુએ જે ભાવ આપ્યો છે વાત્સલ્ય ભાવ હોવાથી તેઓએ એ જે મોટાઓ જે છે ગોપ આદિજનોએ એમને આ નાના નાના બાળકોની વાત માની નહીં. અને જે છે કે ત્યાં પછી યશોદાજીએ જે છે પ્રભુનું ત્યાં વિપ્રો જોડે ત્યાં ગ્રહની શાંતિ વગેરે અને કવચ આદિ દ્વારા પ્રભુનું ત્યાં જે છે એ કાર્ય કરાયું અને એના પછી પ્રભુને સ્તનપાન કરાવ્યું. બરાબર. આટલું આપણે અહીંયા જોયું. બોલો રંજનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, ગયા સત્સંગમાં નો થોડોસો આ સકળ ભજન લીલામાં આપે કહ્યું હતું કે જે સકટાસુર હતો એ બીજા કોઈ કલ્પની વાત છે. પરંતુ મને થોડો સંશય એટલા માટે થયો કે જે 10મ સ્કંદમાં નિરોધ લીલાના અંદર શ્લોક ક્રમાંક 160 છે. તો એમાં કહે છે ગોપાલ છે જ નહીં. હા, 160 શ્લોક છે જ. ત્યાં તો 35 શ્લોકનો અધ્યાય છે.
ના, હું આ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાંથી પૂછું છું. હા, એમાં પુરુષોત્તમ સક્તાસુર, સહસ્ત્ર નામ. હા સાંભળો સાંભળો, એમાં જે સક્તાસુર લખ્યું છે કારણ કે આખું તમે શ્રીમદ પુરુષોત્તમ સહસ્ત્રનામ વાંચો, એમાં મહાપ્રભુજી પોતે જ કહે છે આમાં એકલા ભાગવતજીના નામ નથી, પુરાણ ઇતર એટલે પુરાણ એટલે બીજા પુરાણોમાંથી પણ 75 નામ લીધા છે. એટલે એ જે સક્તાસુર સંહારી નામ જે છે એ સુંદર પ્રશ્ન આવ્યો, એ ભાગવતજી માંથી નથી, એ વિષ્ણુ પુરાણનું નામ છે. ઓકે ભાઈ, થયું મારું થોડો, એટલે જ મને થયું કે શકટાસુર ખંડન લખ્યું છે, તો પછી મહાપ્રભુજીએ કેવી રીતે કહ્યું હશે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં, એ જ મને સંશય હતો. સુંદર, આ પ્રશ્ન થવો જોઈએ, બહુ સુંદર. તો આપણે આમે બી આ અધ્યાય થશે એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ, પુરુષોત્તમ સહસ્ત્ર નામમાંથી પણ એ નામોનું ચિંતન કરવાના જ છીએ, તો ત્યારે પણ આવશે. આ જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે છે એના ઉપર ગોસાઈજીના પંચમલાલ રઘુનાથજી, એ રઘુનાથજીએ નામચંદ્રિકા ટીકા લખી છે, એની અંદર 75 નામો એવા બતાવ્યા છે કે મહાપ્રભુજીએ કયા કયા નામો જે શ્રી ભાગવતજી માંથી નહીં પણ અન્ય પુરાણોમાંથી લીધા છે. એમાં આ નામ છે કે ભાઈ સક્તાસુર સંહારી છે, એટલે સક્તાસુરનો સંહાર કરનારા, એ પણ એમાં એમને સ્પષ્ટ કર્યું છે કે ભાઈ આ શ્રી ભાગવતજીનું નામ નથી, આ અન્ય પુરાણમાંથી આ નામ લીધું છે. સુંદર. અને મહાપ્રભુજી પોતે જ કહી રહ્યા છે, તમે જ્યારે બધા નામો વિરામ થાય ને એમાં છેલ્લું વાંચજો એનો, કે ભાઈ બધા જ નામો એટલે 1000 નામ તો શ્રીમદ ભાગવતજી માંથી છે, અને ઉપરના જે 75 નામ છે એ અન્ય પુરાણમાંથી છે. આવું સ્પષ્ટ મહાપ્રભુજી કહી રહ્યા છે. તો અહીંયા હવે આપણે આગળ લઈએ કે 11 શ્લોક સુધી આપણે જોયું. હવે 12મા શ્લોકમાં આવે છે કે વિપ્રોએ હોમ કરી બલવાન ગોપોએ પરિચ્છદ સાથે પહેલાની પેઠે સ્થાપન એટલે ઊભા કરેલા ગાડાની દહીં અક્ષત કુશવાળા જલથી પૂજા કરી. એટલે જુઓ, અહીંયા એક બીજી વસ્તુ આવશે, પહેલા આપણે એનો અર્થ સમજી લઈએ કે પહેલા તો વિપ્રોએ હોમ એટલે યજ્ઞ હવન આદિ કર્યું, હવન કર્યું, હોમ કર્યો. અને જો અહીંયા શું આવ્યું, બલવાન ગોપો એટલે જે બહુ બળવાળા ગોપોએ છે એને આ પહેલાની પેઠે આ ગાડું સીધું કર્યું. બાકી સામાન્ય નાના બાળકો કે બલ વગરના ગોપો પણ આ ગાડું સીધું કરવા સમર્થ નહોતા, એવું આ ગાડું જે છે. અને એમાં પણ પાછા ગોપોએ એટલે 1 થી વધારે બલવાન ગોપોએ, કે જે ભગવાનના નાના ચરણથી આખું ગાડું ઊંધું પડ્યું, એને બહુ બધા બલવાન ગોપોએ, બલવાળા ગોપોએ ભેગા થઈને પહેલાની પેઠે ઊભું કર્યું, અને એનું જે છે આ ગાડાનું દહીં અક્ષત કુશવાળા જલથી પૂજન કર્યું, એટલે એનું જે છે પૂજન આદિ કર્યું. હવે આના ઉપરથી, હવે આનાથી થોડો બહારનો પ્રશ્ન હું કરું છું. જે લોકો આપણા પુષ્ટિ માર્ગમાં સેવા આદિનો ક્રમ જાણતા હોય, સેવા પ્રણાલિકા વાંચી હોય, એને આના ઉપરથી કશું યાદ આવે છે કે આપણી સેવાના ક્રમમાં પણ મંદિરના ક્રમની વાત છે, આવું કંઈક આવે છે, એને શું કહેવાય? ચલો, એક વૈષ્ણવને ખબર છે, હેન્ડ રેઝ કરજો. બીજા, ત્રીજા, ચોથા, પાંચમા. હવે આમાંથી સાચો જવાબ કેટલાને ખબર છે? ચલો, વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. અધિવાસન કરવાનું હોય છે. બહુ સુંદર, બહુ સુંદર. બરાબર, એને આપણી ભાષામાં અધિવાસન કહેવામાં આવે છે. બરાબર, જેમ કે હમણાં રથ યાત્રા આવશે, બરાબર, અને રથમાં પ્રભુને પધરાવાના હોય ત્યારે એની પહેલા રથનું અધિવાસન થશે. ક્યારે ક્યારે અધિવાસન થાય, હવે એ પૂછવાનું બહુ મને હિંમત નથી થતી, પાછું એમાં સમય બહુ જાય. તો જેમ કે રથનું અધિવાસન થાય, પવિત્ર રક્ષાનું થાય, પછી આ સ્નાન યાત્રા જે થયું એ સ્નાન યાત્રાના જલનું અધિવાસન, આપણે તો એક જ એ અધિવાસન હોય છે સ્નાન યાત્રાના જલનું, આપણે જે છે. બાકી બીજા બધા અધિવાસન જે છે આપણે મોટે ભાગે ગૃહ સેવામાં નથી હોતા, છતાં પણ જેને કરવું તો એ કરે. બાકી બીજા પછી હિંડોળાનું અધિવાસન, બરાબર. તો આ બધા અલગ અલગ અધિવાસનના ક્રમ હોય છે.
હવે અધિવાસન એટલે શું? જો એ અધિવાસન એ કોઈ પુષ્ટિમાર્ગીય જ પરંપરા છે એવું નથી. અહીંયા પણ આ જે ગોપોએ કર્યું એ અધિવાસનનો જ એક રીતે પ્રકાર છે. હવે આપણું અધિવાસન અલૌકિક છે. પાછા ઘણા એવું કે તો ગાડું છે ને, અહીંયા તો આપણે ત્યાં તો એવી ભાવના છે કે ભાઈ એની અંદર જે આધિદૈવિક જે સ્વરૂપ છે એનો પ્રવેશ થાય, અને યોગ માયા જે છે એને એ બીજાથી એનું આવરણ કરી દે. ધારો કે રથ જે છે એ ભક્તોનું હૃદય છે. રથયાત્રા હમણાં આવશે તો રથ શું છે? ભક્તોનું હૃદય છે. હવે જ્યારે એનું અધિવાસન કરવામાં આવે એટલે એની અંદર અલૌકિક ભાવના કરવામાં આવે કે પ્રભુ માટે આ અલૌકિક જે છે રથ સિદ્ધ થાય. પછી એની અંદર જ્યારે જલ અને અક્ષત એટલે ચોખા આદિ જે છે એનો છંટકાવ થાય એટલે એમાં એવો ભાવ છે કે ત્યાં યોગ માયાને કહેવામાં આવે કે ભાઈ આનું અલૌકિક આની અંદર સ્વરૂપનો પ્રવેશ તો થયો, પણ તું બધાને બતાવતી નહીં, કારણ કે બધા માટે એ પ્રગટ કરવા જેવું નથી. એટલે બીજાને તો લૌકિક દ્રષ્ટિવાળાને તો રથ જ દેખાય. જે ખરેખર પ્રભુના સેવાનો અને જે ભાવ જાણતા હોય એને તું આ ભક્તના હૃદય તરીકે દર્શન કરાવજો. આ આખો અધિવાસનનો ભાવ છે. બરાબર. એટલે જે અધિવાસનનો જે ક્રમ છે, પછી તમને જો ઘણાને કદાચ ખબર હોય તો જેનું અધિવાસન થાય ને એને પણ ભોગ ધરવામાં આવે. જેમ કે રથનું અધિવાસન થયું તો રથને પણ મિશ્રીની કટોરીનો ભોગ થાય. ત્યાં ધૂપ દીપ અને મિશ્રીની કટોરીનો ભોગ આવે રથને. બરાબર. એટલે આની અંદર પ્રભુ ના હોય, કેવલ રથને જ આવે. હિંડોળા હોય તો હિંડોળાને ભોગ આવે. આ સ્નાન યાત્રાના દિવસે જે જલના ઘડાની અંદર અધિવાસન થયું હોય તો એ જલના ઘડાને ભોગ આવે. બરાબર. કેમ? કારણ કે એની અંદર હવે અલૌકિક સ્વરૂપ ત્યાં સ્થાપિત થયું એટલે એ સ્વરૂપને ભોગ ધરવાનો આવે. મિશ્રી ભોગ જ આવે, પણ જે છે કે ત્યાં આ રીતનો ક્રમ છે. બરાબર. તો આ રીતે અહીંયા પણ તમે જુઓ કે અહીંયા પણ એ ગાડું જે ઊભું કર્યું એનું પછી આ રીતે જે દહીં અક્ષત જલ આદિથી કુશવાળા એટલે પવિત્ર જલથી ત્યાં જે છે એ ગાડાની પૂજન કર્યું. ગાડાનું પૂજન એટલા માટે કર્યું કારણ કે જો ગાડાની અંદર કોઈ અસુર ધર્મનો પ્રવેશ થયો હોય અથવા તો કોઈ આસુરી તત્વ કે કોઈ આ રીતે કોઈ એ તત્વ હોય તો ત્યાં એ આપણી ભાષામાં એ નેગેટિવિટી જતી રહે. એટલે એના પ્રયત્ન રીતે આ રીતે ત્યાં એ ગાડાનું પૂજન કર્યું. બરાબર. આપણે ત્યાં પણ અશ્વ પૂજન, વાહન પૂજન દશેરાના દિવસેમાં જે હોય છે એ રીતે અહીંયા પણ જે છે આ ગાડાનું પૂજન કર્યું. હવે અહીંયા કે છે કે જેઓએ અસૂયા, અનૃત, દંભ, ઈર્ષ્યા, હિંસા અને માન રહિત છે તેવા સત્યશીલ વાળાઓની આશીષ ક્યારે ફલ રહિત હોતી નથી. એટલે એવા બ્રાહ્મણો અહીંયા સુખદેવજી, અહીંયા મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહે છે. પહેલા એ પછી કહું, પણ પહેલા તમે જો અહીંયા શું કહે છે કે 6 પ્રકારના દોષો જેનામાં નથી. કયા? તો કે અસૂયા. અસૂયા એટલે ઈર્ષ્યા, એટલે અદેખાઈ. સોરી, અસૂયા એટલે અદેખાઈ. એના પછી કહી રહ્યા છે કે અર્નુત. અર્નુત એટલે અસત્ય, જે ક્યારે અસત્ય બોલતા નથી. એના પછી કહે છે કે જેની અંદર દંભ નથી, એટલે જે ખોટો દેખાડો કરતા નથી. ચોથું કહે છે કે જેનામાં ઈર્ષ્યા નથી, જે કોઈની ઈર્ષ્યા કરતા નથી. પાંચમું કહે છે કે જે હિંસા કરતા નથી. અને છઠ્ઠું કહે છે કે જે અભિમાન વગરના છે, એટલે માન રહિત છે. આ 6 દોષો જેની અંદર નથી એવા બ્રાહ્મણોની વાણી જે છે એ ક્યારે પણ ખોટી પડતી નથી. અહીંયા મહાપ્રભુજી બહુ 2 વાતો બહુ સુંદર કહે છે આ શ્લોકમાં કે ભાઈ તમે જો ધ્યાન આપો. અહીંયા પણ સુખદેવજી વાણીનો જ વાત કરી રહ્યા છે, ક્રિયાની નહીં. એટલે એવા બ્રાહ્મણોની વાણી ફલિત જે છે, વાણી જે છે એ ભગવાનવત થાય છે કે જેની અંદર આ 6 દોષો નથી. એની વાણી ક્યારે પણ જે છે એ ખોટી થતી નથી, પણ એનું વર્તન નહીં. એટલે એની ક્રિયાઓ નહીં, એની ક્રિયા જોવી નહીં. કારણ કે કોઈ કહે કે બહુ આ તો મોટા મહાનુભાવ છે પણ આવી ક્રિયા કરે છે તો આપણે પણ કરી શકીએ, તો એ વાત ખોટી. કારણ કે અહીંયા પણ સુખદેવજી કહી રહ્યા છે કે એની વાણી જે છે એ ક્યારે પણ
જે છે એ ફલ રહિત હોતી નથી, એટલે ફલ આપનારી હોય છે આપણી પાસે, કે એ જે બોલે એ એના આશીષ જે એના આશીર્વચન છે એ ખોટા પડતા નથી, એટલે એની વાણી જે છે ફલ આપનાર હોય છે, પણ વર્તન નહીં. એટલે કોઈનું પણ જે વર્તન જે છે, કોઈ પણ ગમે એટલા મહાનુભાવ હોય, પણ એ જો કોઈ ખોટું વર્તન એમના દ્વારા થતું હોય તો એનું અનુસરણ કરવું નહીં. આવું મહાપ્રભુજી સ્પષ્ટ કહી રહ્યા છે. બરાબર. એની સંગતિ આજના જમાનામાં થાય, બહુ ખોલીને નથી કેવું, પણ સમજો બધા કે અહીંયા પણ મહાપ્રભુજી કહી રહ્યા છે કે જો વર્તન ઊંધું દેખાતું હોય તો પણ એનું અનુસરણ કરવું નહીં, કારણ કે અહીંયા પણ સુખદેવજી 6 પ્રકારના દોષો નથી એવા બ્રાહ્મણોની વાણીની જ તુલના ભગવાન જોડે કરી રહ્યા છે, વર્તનની નહીં. બરાબર. એટલા માટે જે છે કે એવા બ્રાહ્મણોની કે વાણી ફલ રહિત હોતી નથી, એટલે ફલ આપનારી હોય છે. હવે આગળના શ્લોકનો લઈએ. અહીંયા આપણે આ જે છે 13 શ્લોક સુધી લીધું. હવે આગળ લઈએ છે. હવે એક બહુ સુંદર વાત જે સુબોધનીજીમાં મહાપ્રભુજી પ્રગટ કરે છે, જે બીજા કોઈ ટીકાકારે નથી કીધી. એમાં એવું છે કે હવે નંદરાયજી ઠાકોરજીને એટલે પોતાના બાલકને આ જે ગાડું ઊભું કર્યું એની ઉપર પધરાવે છે. શ્લોકમાં સુખદેવજી હવે આગળ નથી કહેતા, પણ મહાપ્રભુજી પોતે સ્વતંત્ર રીતે જે કહી રહ્યા છે કે હવે જે છે નંદરાયજી એ પ્રભુને ગાડા ઉપર પધરાવે. જશોદાજીએ ક્યાં પધરાયા? ગાડાની નીચે પધરાયા. અને નંદરાયજી ક્યાં પધરાવે છે? તો કે છે ગાડાની ઉપર પધરાવે છે. બરાબર. એટલે સર્વથી, એટલે હવે ગાડું ક્યારે પણ જે છે ઊંધું પડી શકશે નહીં, કારણ કે હવે પ્રભુ ઉપર છે, પ્રભુની ઉપર કંઈ નથી. જેમ પેલા ફેરી જોયું હતું ને કે પ્રભુને તો ન ગમ્યું કે મારી ઉપર લૌકિક રસ, અલૌકિક રસની ઉપર લૌકિક રસ ક્યારે પણ ટકી શકે નહીં. તો દૂધ, દહીં, ઘી, ગોળ આ બધા તો લૌકિક રસ છે, અને પ્રભુ તો અલૌકિક રસ છે. બરાબર ને. તો રાસ રસ સાગર છે પ્રભુ તો એની ઉપર અલૌકિક રસની ઉપર લૌકિક રસ જ્યારે મૂકવામાં આવે ત્યારે પ્રભુ એને ઊંધું પાડી દે. પણ અહીંયા તો હવે નંદરાયજી ગાડાની ઉપર જ પ્રભુને પધરાવે છે. બરાબર. તો એને મહાપ્રભુજી અલગ રીતે બતાવી રહ્યા છે, કારણ કે આગળના શ્લોકમાં આપણે એવું આવશે કે જે વિપ્રોએ ગાડાની સાથે આ બાલકની પણ પૂજન કર્યું, તો ત્યાં મહાપ્રભુજી કે કદાચ એવું કોઈને થાય કે એ સમયે બાલકને ક્યાં પધરાવ્યા હશે એની ત્યાં અહીંયા ચોખવટ નથી કરી, પણ મહાપ્રભુજી પોતે આ જે કહેવાય દ્રષ્ટા હોવાથી મહાપ્રભુજી તો પોતે જ લીલા, પોતે આપની લીલા તે પ્રગટ પોતે કહી, તો ત્યાં આ બીજા કોઈએ કહ્યું નથી. કેવલ મહાપ્રભુજી આ વાત સુબોધનીજીમાં કહી રહ્યા છે કે એ સમયે નંદરાયજીએ પ્રભુને આ ગાડાની ઉપર જ પધરાવ્યા. બરાબર. પછી શું થયું? તો એના માટે આગળ કહે છે કે હવે બાલકને લાવીને ઉત્તમ બ્રાહ્મણોએ સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રોથી તૈયાર કરેલા અને પવિત્ર ઔષધિવાળા જલથી તેમનો અભિષેક કર્યો. સ્વસ્ત્યન વંચાવી અને સાવધાન થયેલા નંદજીએ અગ્નિમાં હોમ કરી બ્રાહ્મણોને બહુ ગુણવાળું અન્ન આપીને જમાડ્યા. બરાબર. એટલે હવે નંદરાયજી જે છે એ બાળકને લાવીને, એટલે પોતાના બાળકને લાવીને પછી જે છે એ એની આગળ મહાપ્રભુજી થોડું જોડે છે કે ગાડાની ઉપર પધરાવીને બાળકને લાવીને, બાળકને ગાડાની ઉપર પધરાવીને અને એના પછી બ્રાહ્મણોએ જે છે ગાડા સહિત પ્રભુની, એટલે એ જે સકટ છે એની સાથે પ્રભુની જે છે એ સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ આદિના મંત્રોથી પૂજન કર્યું અને જે પવિત્ર જલથી પ્રભુનો અભિષેક કર્યો. જે મંગલ જે મંત્રો છે એનાથી પ્રભુનું રક્ષણ આદિ કવચ આદિ કર્યું અને એના પછી નંદરાયજીએ સાવધાન થઈને અગ્નિમાં હોમ એટલે હવન આદિ કર્યું અને બ્રાહ્મણોને ખૂબ જ જે કહેવાય કે દક્ષિણા આપી, અન્ન ખૂબ સુંદર અને ગુણવાળા અન્ન આપ્યા અને ખૂબ એમને જમાડ્યા. એના પછી આગળ કહે છે કે નંદરાયજીએ બ્રાહ્મણોને
વસ્ત્ર, માલાઓ, સુવર્ણની માલાઓ વાળી સર્વ ગુણો વાળી ગાયો પુત્રની ઉન્નતિ માટે આપી અને પછી બ્રાહ્મણોએ જે છે આશીષો, ખૂબ ખૂબ આશીષો જે છે એ આપ્યા. એટલે અહીંયા નંદરાયજીએ પણ ખૂબ ખૂબ બ્રાહ્મણોને દાન આપ્યું. અને બ્રાહ્મણો શેનાથી પ્રસન્ન થાય આપણે પહેલા પણ જોઈ ગયા છીએ કે બ્રાહ્મણ તો સુંદર વસ્ત્ર આપવાથી, એના પછી માલાઓ એટલે ધન આદિ આપવાથી, અન્ન આપવાથી જે છે એનાથી પ્રસન્ન થાય છે. તો એટલા માટે ત્યાં નંદરાયજીએ પણ વસ્ત્ર, માલા, સુવર્ણ અને ધન અને ગાયો જે છે કે જે ગાયો ઉપર સુવર્ણના એટલે સોનાની મોટી મોટી માલાઓ બાંધેલી હતી એવી ગાયો આદિ જે છે એ બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા આપી અને બ્રાહ્મણોએ પણ એની સામે ખૂબ ખૂબ જે છે એ આશીષો આપ્યા, ખૂબ આશીર્વચન ગયા. વિપ્રો જે છે એ મંત્રો જાણનાર યુક્ત હોય છે, તેઓએ જે આશીષો તેવી રીતે કહેલી હોય છે તે કોઈ સમયે નિષ્ફળ થાય નહીં, એ સ્ફુટ છે એટલે એ સહજ છે કે ભાઈ આ જે બ્રાહ્મણોએ સાચા મનથી આશીર્વાદ આપ્યા, નહીં કે નંદરાયજીએ બહુ દક્ષિણા આપી, દાન આપ્યું એટલે એના કારણે આપ્યા, એવું નથી. બ્રાહ્મણોએ પ્રસન્ન થઈને અંતરમનથી, ખૂબ અંતરથી, અંદરથી સુંદર જે છે એ આશીર્વાદ આપ્યા. અને જે કહે છે કે જે આ રીતે મંત્રોને જાણનારા વેદપાઠી એટલે જે વેદોના મંત્રોને જાણનાર બ્રાહ્મણો હોય અને એ જ્યારે સાચા મનથી આશીર્વાદ એટલે આશીષ આપતા હોય તો એ કોઈ સમય નિષ્ફળ જતા નથી, એવું સુખદેવજી કહી રહ્યા છે. તો અહીંયા આપણે 17મો શ્લોક વિરામ થયો અને એની સાથે સકટ ભંજનની લીલા પણ જે છે એ વિરામ થઈ. આ રીતે અહીંયા 17 શ્લોક સુધી સકટ ભંજનની લીલાનું વર્ણન સુખદેવજી કરે છે. 18મા શ્લોકથી જે છે એ તૃણાવત વધની લીલાનો પ્રારંભ થાય છે. એ આપણે આજે નહીં ખોલીએ. આજે તો આપણે અહીંયા સકટ ભંજનની લીલા જે છે એને આપણે વિરામ આપીએ છીએ. એટલે આજે આપણે 9મા શ્લોકથી લઈને 17મા શ્લોક સુધી જે આપણે આજે ચિંતન કર્યું એની અંદર આજે તૃણાવત વધ સકટ ભંજનની જે લીલા છે એનું આપણે આજે ચિંતન કર્યું. આગળ આપણે કાલથી તૃણાવત વધની લીલા જે છે એનું ચિંતન કરીશું. તો અહીંયા આપણે 17મા શ્લોકને વિરામ આપીએ છીએ અને આજના સુબોધનીજીના સત્સંગને પણ વિરામ આપીએ છીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન કે કઈ શંકા કે કઈ બીજું ચિંતન હોય તો કહો.